जीरो नंबर फायर तो गमे एफआईआर કરી શકીએ બાકી તો આવે તો તમારા જ ઇશ્યુ હોય કે આ ઇશ્યુ તમારો સીડીઆર આવે પણ એ કેમ રાખે પતા કે ના વાત કરતો એમાં કેસ કરવા બોલાવો और प्लीज बताओ મને કઈ રીતે શું છે આમાં કોઈ શું સારું છે સ્કીમ क्या था अवेलेबल के लिए આને પણ પૂછ્યું ને માથાના ભાગમાં જે દુખાવો થઈ રહ્યો છે એટલે એનો હજી કંટ્રોલ નથી થતો અહીંયા પાછળ આમાં તમે કયો આમ લઈ જઈએ જુનાગઢ સિવિલ રાજકોટ સિવિલ તમને જે નજીક પડે છે રાજકોટ અત્યારે ટ્રાન્સફર કરું છું મારી તો એક વિનંતી છે બેન આવડી મોટી સિવિલ છે તો ખરેખર કમસે કમ સિટી સ્કેન તો રાખવું છે બીજા જાય તો જાય ક્યાં નહીં આગળ ઠીક છે અમારા પેશન્ટ છે બરોબર છે આ ઘટના બેની જેટલામાં લઈને આવ્યા છીએ તો સિટી સ્કેન તો કમસે કમ થવું જોઈએ ને અને ગઈકાલથી બેન કહે છે કે ભાઈ દુખાવો વધારે છે પણ હવે કેવું છે કે ત્યાંથી લઈને ખાલી ટ્રાન્સફર કરવામાં આવ્યા એક ઇન્જેક્શન ખાલી આપવામાં આવ્યું છે બીજું કંઈ આપવામાં નથી આવ્યું તો દુખાવો થાય છે નિદાન વગર તો ખબર જ નથી પડવાની કે શું છે નિદાન તો થતું જ નથી બેન તો કેમ કરશું તો અમને રેફર કરો અમે અહીંયા જઈએ તમને જુનાગઢ મોકલો જે કહેવાય તમે તારે કરવા તૈયાર છીએ આપણી પાસે વાહન છે રેફર કરવા માટેનું આ તો રાજકોટમાં અમને રેફર કરવાનું કરી દો સિટી અને તમે આ ગુજરાત સરકારને રજૂઆત કરો બેન 50 ગામની અંદર પથરાયેલું આ સિવિલ હોસ્પિટલ છે તમે સિટી સ્કેન નો હોય ટાઈમે ડોક્ટરો નથી તો શું કરવાનું આ તો રાત્રે બનાવ બને 2 વાગે કાલે રાત્રે હું અહીંયા આવું 3:30 પોણા 4 એક એક્સિડન્ટ થયો પેશન્ટ આવ્યા હતા તો તેની સાથે ઓવરમાન ભર્યું હોતું નતું એટલે આ બધી ન ચાલે અત્યાર સુધી ચાલતું હતું હવે નહીં ચાલે તમે તમારે જેને રજૂઆત કરવી એને કરો એમડી ડોક્ટર નથી અહીંયા અને ડોક્ટર ની પણ અબેદરકારી કહેવાય કાલના પેશન્ટ બપોરે 1 વાગે એડમિટ કર્યા છે તમે અત્યાર સુધી રિફર કેમ નથી જતા તમારી પાસે સિટી સ્કેન નું પેશન્ટ એમ કહે છે તમને પેશન્ટે એવું કીધું કે મને હજી દુખાવો છે પાછળની સાઈડ દુખાવો છે તો તમારે એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ તમારી પાસે રિપોર્ટ નો શું કે સારું હોય તો વ્યવસ્થા રિફર કરવી કોણ લઈ ગયા હતા પોલીસ વાળા લઈ ગયા નિવેદન લખવાના અને એ બેન તમારી જવાબદારી છે પોલીસને તમારે ના પાડી દેવાની હોય બેન તમે તમારા રૂલ્સ પ્રમાણે તમારે એને કેવું પડે નિવેદન છે ને પેશન્ટ અહીંયા ખાટલા ઉપર હોય ને તો નિવેદન ત્યાં લેવાનું હોય અને તમારે ના પાડી દેવાનું એના માટે તમે પરમિશન જ ના આપી શકો અહીંથી પેશન્ટ ના લઈ જવાનું આમ ડિસ્ચાર્જ અમને પૂછ્યા વગર હવે તમને વાલી છીએ મારો નાનો ભાઈ છે હવે તમે પૂછ્યા વગર ડિસ્ચાર્જ કરજો તો યોગ્ય જ નથી ને હવે એને હું પૂછું છું અત્યારે આવી મેં વાત કરી કે દુખાવો થાય છે કે હા હજી મને દુખે છે આનો શું મતલબ આવી ખરેખર જોવા જાવ બેદરકારી કહેવાય એક તો લાગ્યું છે લાગ્યા ઉપર તમે બીજા બધા ભેગા થઈને મન મારતા હોય એના જેવું છે આ બધું તો આ બધું ન કરો એની માનસિકતા તોડવા માટેનું આ એમ કે પ્રકારે ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું છે ભાઈ કહે છે કે પોલીસ વાળા પેશન્ટ કહે છે કે ભાઈ મને પાછળની સાઈડમાં દુખાવો છે મારે એ કહેવાનું છે કે પોલીસ વાળા દલાલી કરે છે બીજું કઈ કરે છે
એને કરવાનું શું છે અત્યારે? ફરિયાદ નોંધાવવાની છે અને બદલે દલાલી કરવા આવે છે અહીંયા. આપણે ભાઈ લાયસન્સ નથી પોલીસના ને આપણા. પોલીસને કાંઈ પણ કામ હોય આ ભાઈનું નિવેદન લેવાનું હોય તો અહીંયા આવીને નિવેદન લઈ લેવાનું હોય. અહીંયા આવીને ધમકાવે છે. ગઈકાલ રાતે 2 વખત પોલીસવાળા આવ્યા હતા. હજી એની સાથે વાત કરી. ગઈકાલ રાતે 2 પોલીસવાળા આવીને ધમકાવીને ગયા છે. ત્યારે ભાઈ તારું સ્ટેટમેન્ટ ચેન્જ કર. બરાબર જીવલેણ હુમલો નથી અમે કઈ પ્રકાર લખવાનું. એ પેશન્ટની અવસ્થા જે છે પેશન્ટ એની પોતાની અવસ્થા કહી દે છે અને પોતાની અવસ્થા કહી દીધી છે. તો આપણે આ નીતિ નિયમો પ્રમાણે જે હોસ્પિટલ છે હોસ્પિટલ નીતિ નિયમ પછી કઈ થઈ ગયું તો તમને જવાબદાર ગણતા. આપણી પાસે બી આપણે આખા આવડી મોટી હોસ્પિટલમાં એમડી ડોક્ટર નથી. તમે વિચાર તો કરો. સરકાર પાસે રજૂઆત તો કરો. સરકારને કહેતો ખરી કે આવડી મોટી આ જેતપુરનો છે આટલા ધારાસભ્યો સાંસદ જોડે ચૂંટીને આપીએ છીએ એક એમડી ડોક્ટર તો આપો. આપણે એક એમડી ડોક્ટર નથી આપી શકતા. બીજું તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં, હવે ઝડપથી રિફર કરવાની વ્યવસ્થા કરો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો. રાજકોટ સિવિલમાં અમે લઈ જશું. અમારા એની સાથે અમારા એક ભાઈ જાહેર આપણે આયા છે તમ તારે પહોંચાડી દઈશું. બરોબર છે, સિવિલમાં પહોંચાડવાની અને વ્યવસ્થા ગઈકાલ કરો. તમે કહી દીધું હોત ને કે ભાઈ સીટી સ્કેન મશીન તો ગઈકાલે આ થઈ ગયું હોત. અત્યારે આ પીડા અને 24 કલાક જે સહન કરવી પડી સહન જ ન કરવી પડે. આમ લઈ જાય કે ભાઈ નથી વ્યવસ્થા. અને આવડું મોટું જેતપુર છે આવડી મોટી સિવિલ છે આપણી પાસે વ્યવસ્થા નો એટલે આ ગંભીર બાબત કહેવાય. તમે સરકારમાં રજૂઆત કરો, એમડી ડોક્ટરની કરો, પછી આ સીટી સ્કેન મશીન માટેની કંઈક રજૂઆત કરો. આ ખાલી શોભાના ગાંઠિયા જેવી હોસ્પિટલ છે ખાલી પાટાપીંડી કરવા માટે તો એ ન ચાલે બેન. બહુ થઈ ગયું, હવે ઘણા વર્ષ થઈ ગયા. હવે લોકો એની જાતે સ્વયંભૂ જાગવા માંડ્યા છે બેન. આ તો બનાવ છે ક્યારેક ગમે એની ઘરે બને એટલે અમે કદાચ કાલ હવે તમારી ઘરે બને તમારા માતાશ્રીને એવું થયું કે ડાયરેક્ટ સીટી સ્કેન કરવાનું આવ્યું હોય એને દાખલ કરાવવા લઈ આવો તમે. શું જવાબ આપો તમે? અને અડધી કલાકનો સમય હોય તો શું કરવાનું આપણે? એક નિદાન જ ન થાય પછી એનો ઈલાજ. હવે નિદાન જ નથી થતું ઈલાજ તો બહુ દૂરની વાત છે. હજી તો એ ભાઈનું નિદાન નથી. 24 કલાક ઉપર જેટલો સમય વયો ગયો. એને શું પીડા છે, અંદર શું ડેમેજ થયું છે કે નથી થયું એ જાણવું તો નિદાનથી જ પડે. હવે કે છે તો પોલીસ વાળા આવીને ધમકાવીને એવું કહી જાય છે કે બધાને હું કહું એમ લખવાનું. એટલે શું છે આ બધું? મતલબ વગરનું છે એમ કહી દો ચાલે. કાંઈ વાંધો નહીં, રિફર કરવાની વ્યવસ્થા કરો, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો. અમારા 2 માણસ છે એમાંથી જે તમે એમાં રિપોર્ટ માઇક્રો રિપોર્ટ થતો હોય બધા જ રિપોર્ટ કે જો અમે કરાવવા માટે તૈયાર છીએ. અને એવું હોય કે ન થઈ શકે પ્રાઇવેટમાં મોકલવાનું તો પ્રાઇવેટનો રેફર કરીને અમને મોકલો તો અમે પ્રાઇવેટમાં લઈ જઈએ. અમારા માટે વ્યક્તિ મહત્વનો છે. રાજકોટ સિવિલમાં જાણી લેજો ન્યાય મશીન છે ને? સિવિલમાં તો થઈ આ ન્યાય ચાલુ છે ને આપણી પાસે ન્યાય થઈને પણ વધારાનો ટાઈમ બીજો ન વેસ્ટ. તાત્કાલિક રહે ને તાત્કાલિક અહીંયા લાઈન પર હા. એ તો લખી દેશે ને અહીંયાથી કે અમે 24 કલાકથી નથી સારવાર કરી હવે તાત્કાલિકમાં કરાવડાવજો લખી દેશે. સીટી સ્કેન પેશન્ટ લઈ જવા માટે તૈયાર છે. તમારી ગાડી આપો તો ઠીક છે, ન આપો તમે નાના ગાડી આપણે 108 ની વ્યવસ્થા છે ને મેડમ? હા તો તમતર કાંઈ વાંધો નહીં, ઝડપથી કરાવો. બરોબર, પ્રોસેસ કરો. ચાલો અમે છે પ્રોસેસ ચાલુ કરાવો. આવો ભણવા. કોણ બોલે? આ તો મારી જ ઓલા ભાઈ ને રાઈટ પોઈન્ટ બાકી ફોન હા પછી ફોન કરો. આટલું થઈ ગયા પછી પોલીસ વાળા ના પાડે તો ફરિયાદ કરવાની. પછી આપણે અહીંયાથી જાય યુવરાજસિંહ, આ જેતપુરના બેડ લક કેવા લોકો મૂકે અને ઘણા બધા મિત્રો મૂકે એવી ચર્ચા છે કે 12 કરોડ રૂપિયા હોસ્પિટલના મંજૂર થઈ ગયેલા હતા ને પાછી ગ્રાન્ટ સરકાર દ્વારા પાછી ખેંચી લેવામાં આવી. 3 માળની બિલ્ડિંગ. હવે આમાં એમ કે જીવલેણ હુમલો નથી. આ મીડિયા મિત્રોના માધ્યમથી ધ્યાન રાખજો. આ સરકારના જે અધિકારીઓ છે એ અધિકારીઓ કહે છે કે આ જીવલેણ હુમલો નથી. કેતરભાઈ વસાવા પહેલા સામે ગ્લાસ મારવાનો પ્રયાસ ખાલી કરવામાં આવ્યો. ખાલી કાચનો ગ્લાસ પડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એની પર 300 હાથ લાગી ગયા. એ જ રીતે રાજુભાઈ કરપડા હોય કે કદાચ બીજા અન્ય જે લોકો નેતા હોય અમારા જેવા લોકો જે છે એ વ્યક્તિ ઉપર હું તો હજી ગાડી લઈને ખાલી રિવર્સ લેતો હતો ત્યાં મારી પર 300 હાથ લગાડી દીધી. એક વ્યક્તિ ગાડી પર આવીને ચડી ગયા ત્યાં 300 હાથ લગાડી દીધી. અમે કોઈને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. અહીંયા તો સ્પષ્ટપણે દેખાય છે કે આ મારી નાખવાનો જ પ્રયાસ છે. એમાં બીજું કશું જ કઈ છે જ નહીં. આ મારી નાખવાનો પ્રયાસ થયો છતાં હવે આ 300 હાથ લેવા માટે તૈયાર નથી. અને 3 વખત જે પોલીસના જે અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ એ આવીને આ ભાઈને ધમકાવે છે કે અમે કહીને એ પ્રમાણે તમારે નિવેદન લખવાનું. શા માટે? વ્યક્તિને પોતાની પીડા પોતાની વ્યથા વ્યક્તિઓનો શું અબાધિત અધિકાર નથી? શું આપણે બંધારણ આપણે અબાધિત અધિકાર નથી આપતો? આ અબાધિત અધિકાર છે કે જે વ્યક્તિને ખરેખર લાગ્યું છે એ વ્યક્તિ આવીને કહી શકે કે આને અહીંયા લાગ્યું છે કે અહીંયા લાગ્યું છે.
પછી એનું નિદાન થાય, નિદાન પછી રિપોર્ટના આધારે એ આગળ વધવાનું હોય. તો તંત્ર જે છે અમે કઈ લખાવ 323-24 સુધી તમારી પેલામાં એફઆઈઆર લેવા તૈયાર છે, 307 અમે લેવા તૈયાર નથી. આ ક્યાંનું છે? પોલીસ નક્કી કરશે કે અમારે શું લખાવું, અમારે શું ન લખાવું. એટલે આ બધા જે ખરેખર બેદરકારીને જો હુકમી શાહી આવે છે એ મહેરબાની કરી બંધ કરવામાં આવે. યુવરાજસિંહ, આ જે સમગ્ર ઘટના છે શું છે? સમગ્ર ઘટના સમગ્ર ઘટના જે છે ખાસ કરીને જે નકલી દૂધનો વેપાર ચાલી રહ્યો હતો ગુજરાતની અંદર, એ નકલી દૂધનો વેપારને અમે ઉજાગર કર્યો અને એ નકલી દૂધના વેપારને જ્યારે ઉજાગર કર્યો તો એના જે સત્તાધીશો હતા, જે નકલી દૂધનો વેપાર ચલાવી હતા, એના પેટમાં તેલ રેડાડ્યું અને એને અમારા ઉપર હુમલો કર્યો, જીવલેણ હુમલો કર્યો. અમે 3 વ્યક્તિઓ છે, હું છું, અમારા વિજેન્દ્રસિંહ મકવાણા દહેગામથી છે અને અમારા દિલુસિંહ ઠાકોર પાટણના છે. અમે ત્રણેય સાથે આ એક્સપોઝ કરવા જતા હતા કે આ નકલી દૂધનો વેપાર છે એ હનુમાન ખીચડીયાથી લઈને બહાર સુધી આ નકલી દૂધનો વેપાર ચાલે છે. આ ઉજાગર કરવા જતા હતા ત્યાં જે સત્તાધીશો હતા, નકલી દૂધના વેપાર કરનારા જે ભ્રષ્ટાચારી, જે કૌભાંડીઓ, એના પેટમાં તેલ રેડાણું અને એના પેટમાં તેલ રેડાણું ત્યારે અમારા આ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ જે વ્યક્તિ ઈજાગ્રસ્ત છે કેટલા સમયથી અહીંયા દાખલ છે અત્યારે? લગભગ જોવા જઈએ તો આજે અમને ખ્યાલ છે ત્યાં સુધી 24 કલાક તો થઈ ગઈ છે. આ સરકારની જે સિવિલ હોસ્પિટલ, આપણે જે સરકારી હોસ્પિટલ જેને કહીએ, આ સરકારી હોસ્પિટલ છે, જનરલ હોસ્પિટલ છે, એમાં તમે વિચાર તો કરો કે આ સરકારી હોસ્પિટલની અંદર એમની ડોક્ટર નથી, આ સરકારી હોસ્પિટલની અંદર પૂરતો સ્ટાફ નથી, દવાખાનામાં ડોક્ટરનું હોય, ગામમાં તલાટીનું હોય, શાળામાં શિક્ષકનું હોય, કચેરીઓમાં ક્લાર્કનું હોય, આવું વ્યવસ્થા તંત્ર ગુજરાતની અંદર ચાલે છે. આ ડોક્ટર નથી, એના વાક્ય 24 કલાકથી આ વ્યક્તિ પીડાઈ રહ્યો છે. એક તો લાગેલું જ છે, ઉપરથી આ અધિકારીઓને આ જે અહીંના જે સ્ટાફ નર્સો છે એ વધારે પીડા આપી રહ્યા છે. ખરેખર તો અહીંયા આવીને નિદાન થઈને એને બિચારીને યોગ્ય આરોગ્ય જે સુવિધાઓ જે મળે એના માટેના પ્રયત્નો થવા જોઈએ, પરંતુ હજી સુધી નિદાન થયું નથી. દવાખાનાની અંદર એમની ડોક્ટર નહીં, દવાખાનાની અંદર તો તમે સીટી સ્કેન કરાવવું છે, એમઆરઆઈ રિપોર્ટ કરાવવો છે, રિપોર્ટ કરાવવા માટે કશું કાંઈ નથી. તો જવાનું ક્યાં? આ 4 દિવાલો જ છે, આ 4 દિવાલોને કરવાની શું? રોજ પીવાની, જ્યાં ડોક્ટર કહી શકે કે અમારા પેશન્ટનો ઇલાજ ન થઈ શકે, એને હોસ્પિટલ કેવી કે બીજું કંઈક કેવું. આવું તમે કદાચ હોટલમાં રાખી શકતા હતા, આ રીતે રાખવું હોય તો સારામાં સારી હોટલ રાખીને એમ રાખી શકતા હતા. જો કે કાંઈ કરો ને કાંઈ સૂતું રહેવાનું, મતલબ શું આ હોસ્પિટલ? આવું પાસે યોગ્ય દવાઓ નથી કે ડોક્ટર નથી કે આગળ જોવા જાય તો પૂરતી સુવિધાઓ અને સંસાધનો નથી જેને આપણે કહી શકીએ. આ કરવાનું શું? દૂધ બાબતે વાત કરો છો, આ દૂધનું તમને કઈ રીતે જાણ થઈ કે આખું ટેન્કર જઈ રહ્યું છે? આ બાબતે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર દૂધનો ખરાબ કહી શકાય કે કેમિકલ દૂધ હોય, બનાવટી દૂધ હોય કે ભેળસેળવાળું દૂધ હોય, વેપલાઓ ચાલતા હતા. તમે પણ જોયું છે અમારા સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી, હું ગાંધીનગર રહું છું, સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી હમણાં જ આજથી 5-7 દિવસ પહેલા નકલી દૂધની જે ફેક્ટરી હતી એ પકડાઈ હતી. અરવલ્લી બહારના વિસ્તારોમાંથી GJ 33ની ટેન્કર હોય, GJ 10ની ટેન્કર હોય, એ બધી જ ટેન્કરો અહીંથી દૂધ ભરી ત્યાં આવતી હતી. તો અમને પણ એક કુતૂહલ થયું કે ભાઈ આ દૂધની ટેન્કરો એ જુનાગઢ જેવા વિસ્તારોમાંથી ભરી અને અરવલ્લી દાયર સુધી શું કામ જાય છે? અને જયારે અમે તપાસ કરી ત્યારે મેં ખ્યાલ કે આ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીની અંદર આ દૂધ ખાલી કરવામાં આવતું હતું. એ સહકારી ડેરીમાં, કારણ કે સહકારી ડેરીનો નિયમ છે કે પોતાની દૂધ મંડીઓ એટલા વિસ્તાર પૂરતું દૂધ લઈ શકે, છતાં પણ બહારનું દૂધ અહીંયા લેવામાં આવતું હતું અને કોણ આપનાર હતું તો અમે ચેક કરતા પાછળ આવ્યા હતા. અમે આ બધાની રેકી કરેલી હતી અને આ બધા જ કહી શકાય કે જે પુરાવા છે એકત્રિત કર્યા હતા અને આ બધા જે કાળો વેપાર કહી શકાય કે જે સફેદ દૂધનો કાળો વેપાર છે એ કાળો વેપાર અમે જાણ્યો, સમજો અને પછી આને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. કેટલા લોકો તમારી ઉપર હુમલો કરવાની કોશિશ કરેલી આ બાબતે? 10 થી 12 લોકો એવા હતા કે જે ગાડી લઈને આવ્યા હતા. સૌપ્રથમ પહેલો જે હુમલો થયો એ વૈયા ખાતે હુમલો થયો હતો અમારી ઉપર. વૈયા જે એસપી નો પેટ્રોલ પંપ છે એની આગળ 100 મીટર આગળ પેલો હુમલો થયો. એની અમારે ગાડી રોકી, આગળ જે ટેન્કર હતી 6001 નંબરની એટલે કે દૂધની ટેન્કર, એ દૂધની ટેન્કર આખી રોડ પર આડી કરી દીધી. ત્યારે પેલો હુમલો થયો. ત્યારબાદ અમરનગર વૈયા, અમરનગર જે રોડ છે એ અમરનગર ઉપર રોડ પાસે મોટું બેલું લઈ અને સ્પ્લેન્ડર જેવી ગાડી હતી, સ્પ્લેન્ડર જેવી ગાડી આડી નાખી અને અમારી ગાડી ઉપર કહી શકે પેલા જેવો પથ્થર વડે મારવાનો પ્રયાસ થયો. ત્યારબાદ એક ભાઈએ એન્જિન કહી શકે કે 500 મીટર કે 1 કિલોમીટર આગળ જે લોખંડનો રોડ આવે એ લોખંડનો રોડ અમારા ગાડી ઉપર મારવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ જે ખીરસરા ગામ છે, જેતપુર વિસ્તારનું આવતું ગામ છે, જેતપુર તાલુકા અંતર્ગત આવતું ગામ છે, એ ખીરસરા ગામે એક ગાડી આગળ બ્લોક કરી દીધી અને પાછળથી એક ગાડી આવીને બ્લોક કરી દીધી. ત્યારબાદ અમારી ગાડી મધ્યસાથી બ્લોક કરી અને જે લોકો ત્યાં 10 થી 12 લોકો જે હતા તે લોઢાના સળિયા લઈને આવેલા હતા, લાકડાના પાઇપો લઈને આવેલા, લાકડાના ધોકાઓ લઈને આવેલા, પાઇપો લઈને આવેલા હતા અને બે ફામ અમારી ગાડી ઉપર જે છે ધોકા પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો. અમારા ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા. તમે પણ જોઈ શકો છો ગાડી બહાર જ પડી છે. પોલીસ સ્ટેશનની પાસે એક ગાડીના કાચ તોડી નાખ્યા છે, ગાડી ઉપર ડેમેજ થયું છે. તેની સાથે સાથે ગાડીમાં અમારા 3 મિત્રો એટલે કે હું, અમારા વિજેન્દ્રસિંહ મકવાણા અને દિલુસિંહ ઠાકોર, એને આ ડ્રાઇવિંગ સીટ ઉપર હતા, તેને બહાર ખેંચી
રોડ ઉપર ઘસેડવામાં આવ્યા છે. રોડ ઉપર ઘસેડી એના માથા ઉપર લોકોને સળિયો મારવામાં આવ્યો છે. લોહી લોહાણ કરી નાખવામાં આવ્યા છે. અમારા વિજેન્દ્રસિંહ મકવાણા હતા એને પણ માર મારવામાં આવ્યા છે અને અમને પણ માર મારવામાં આવ્યા છે. ગાળું બોલતા હતા એવું સંભળાઈ રહ્યું છે. એ ચોક્કસપણે ખાસ કરીને જે અભદ્ર ભાષા હતી એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હતા અને ખાસ કરીને એવું કહેવાનું કે અમારા અમને ખરેખર એનો પણ ટેન્કરનો ફોટો જે શંકાશીલ હતી. અમે પણ એ જોયું છે ગઈકાલે અમે એ ટેન્કરને જપ્ત કરેલું હતું. એમએસસીસીના અધિકારીને બોલાવીને 112ને જાણ કરીને પોલીસને બોલાવી હતી અને એ જે પોલીસને બોલાવી અને એમએસસીસીના અધિકારીઓ પાસે સાબિત કરેલું કે આ જે દૂધ છે એ દૂધ ભેળસેળયુક્ત છે. તમે પણ એ રિપોર્ટ જોઈને ચૂકી જશો કે આ દૂધની અંદર છે લાડ નામનું કેમિકલ ઉપયોગ કરવા તો લાડ એટલે કે ડુક્કરની ચરબી, ત્યારબાદ બીફ ટેલો જેને આપણે કહીએ કે ગાયની જે ચરબી હોય, વાછરડાની જે ચરબી હોય એનો ઉપયોગ હોય, પામ તેલ છે એનો ઉપયોગ છે, યુરિયા જે ખાતર હોય એ પ્રકારના એડલ્ટ્રેશન જે છે એડલ્ટ્રેશનનો ઉપયોગ કરીને દૂધ બનાવટ રીતે ભેળસેળ બનાવવામાં આવતું. એટલે આ દૂધ કહી શકાય કે ભેળસેળવાળું હતું. એ દૂધ ગઈકાલે અમે સાબિત કર્યું. પોલીસને સાથે રાખી રાત્રે 2 વાગે એ દૂધનો તમામ જે જથ્થો હતો એને ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને જ્યારે દૂધનો જથ્થો ડિસ્ટ્રોય થતો હતો ત્યારે એના વિઝ્યુઅલ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. એ વિઝ્યુઅલ પણ તમે જોજો કે દૂધમાંથી 1 ફૂટ ઉપરના ફીણ વળતા હતા. એ દૂધ તમે જોશો તો તમને લાગશે કે ખરેખર આની અંદર ડિટર્જન્ટ અથવા બીજા કેમિકલનો ઉપયોગ થયેલો છે, કારણ કે દૂધની જ્યારે રોડ પર ઢોળવામાં આવે ત્યારે એમાંથી દૂધના ફીણ પડે એટલે સમજી લેવાનું કે દૂધ જે છે ભેળસેળવાળું છે. ગઈકાલે અમારી પાસે જે સહકારી ડેરી છે એનો રિપોર્ટ પણ જે સરકારે કરાવેલો હતો એ સરકારી રિપોર્ટ પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને બીજા જે અમારી પાસે પેરામીટર્સ હતા ચેક કરવાના એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. કેટલી ફરિયાદ એક કેમિકલ યુક્ત દૂધની અને હુમલાની? હજી અમારી પાસેથી વડિયા પોલીસ સ્ટેશન દ્વારા જાણવા જોવે તેવા અમે કઈ રીતે અમારે જે એટલું લખાવી દે, બાકી આગળ અમે બધું પડી ગઈશું. 3 થી 4 વખત પોલીસ જે છે એ અહીંયા એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર આવી હતી અને એને ધમકાવવાનો પણ પ્રયત્ન થયો. હજી સુધી આમની એફઆઈઆર લેવામાં નથી આવી. એટલે કે સિવિલ હોસ્પિટલમાંથી હવે અમે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ. પોલીસને પણ આ બાબતની અમે ચર્ચા કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે 24 કલાક થઈ ગઈ છે, આની પર એફઆઈઆર લેવી જરૂરી છે. મિત્રો આપણે જોયું કે ગઈકાલે જે નોકરીનો વેપાર છે તેમનું ટેન્કર તેમને જે ટેન્કર થયું છે તેમાં એક વ્યક્તિને ઈજા થયેલી છે, જેને હુમલો કરવામાં આવ્યો છે. તે વ્યક્તિને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે યુવરાજસિંહ તેમને ખબર અંતર પૂછવામાં છે અને એવા આક્ષેપો પણ છે કે પોલીસે ફરિયાદ લીધેલી નથી.